આજે જ્યારે બાબા કેદારનાથના કપાટ ખુલ્યા છે તેની આ તસવીરો બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં આજે ભક્તો પહોંચે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। અને આ અંગે વધુ અપડેટ મેળવીશું। સંવાદદાતા જય આચાર્ય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જય, જે પ્રકારે આજે કેદારનાથના કપાટ ખુલ્યા છે અને કપાટ ખુલતાની સાથે જ 7 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું હોવાની માહિતી છે અને ચોક્કસથી કહી શકાય કે હવે આજથી જ્યારે કપાટ ખુલવાના છે મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેશે અને 25 લાખ લોકો આ વખતે બાબા કેદારનાથના દર્શન કરે તેવો અંદાજ પણ છે। અપડેટ શું? હેતુએ વાત કરવામાં આવે તો કેદારનાથ ધામના જે 4 ધામ પૈકીનું એક ધામ એટલે કે કહી શકાય કે કેદારનાથ ધામ, જેના આજે વહેલી સવારે કપાટ ખુલી ગયા છે અને કપાટ ખુલતાની સાથે બિલકુલ જય, આભાર માહિતી બદલ। તો જે આ તસવીરો સામે આવી રહી છે, ટૂંક જ સમયની અંદર બાબા કેદારનાથના આ કપાટ ખુલી જશે અને તમામ ભક્તોની આતુરતાનો અંત આવી જશે। તમામ લોકોમાં અનેરો ઉત્સાહ છે। બાબા કેદારનાથ જ્યારે આજે કપાટ ખુલવાના છે, ખૂબ જ અલગ સુંદર આજ આ વખતે કેદારનાથ ધામના જે મંદિર પરિસરનો આજે શણગાર કરવામાં આવ્યો છે। આ તસવીરો સામે આવી રહી છે। સુરક્ષા એજન્સીઓ પણ અહીંયા તૈનાત છે। કોઈ પણ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ બારીકાઈથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તસવીરો સીધી અમે આપને બતાવી રહ્યા છે। ખૂબ જ સુચારું આયોજન કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમો પણ અહીંયા તૈનાત છે। તમામ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ સાથે જ જે માહોલ છે, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। હર હર મહાદેવનું નાદ અહીંયા ગુંજી રહ્યું છે। ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। આથી જ્યારે કપાટ ખુલવાના છે બાબા કેદારનાથના, ત્યારથી જ 7 લાખ લોકોનું રજીસ્ટ્રેશન અહીંયા થઈ ગયું હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। 25 લાખ લોકો મુલાકાત લે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે। વધુ માહિતી મેળવીશું। જય આચાર્ય જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ફોન લાઈન પર। જય, આજથી જ્યારે કપાટ ખુલવાના છે અનેરો ઉત્સાહ છે ભક્તોમાં અને ખાસ કરીને તેના માટે સુચારું આયોજન પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। વધુ અપડેટ શું? જી, હેતુએ વાત કરવામાં આવે તો 4 ધામ પૈકીનું એક ધામ તેમજ જે 12 જ્યોતિર્લિંગની અંદર એક સમાવેશ કરવામાં આવતું હોય એવું કેદારનાથ ધામના આજથી જે કપાટ ખુલી ગયા છે। કપાટ ખુલતાની સાથે જ જે મોટી સંખ્યામાં ભક્તો છે તે ગત મોડી રાત્રે તેઓ કતારમાં ઊભા હતા। વહેલી સવારે પ્રથમ કેદારનાથ બાબાના દર્શન કરવા, તેમજ બીજી તરફ કહી શકાય કે સીએમ પુષ્કરસિંહ ધામે તેમના પરિવાર સાથે પણ અત્યારે જે કહી શકાય કેદારનાથ ધામના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। બીજી તરફ કહી શકાય કે કેદારનાથ ધામના દર્શન જે આજથી કપાટ ખુલી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર મંદિર પરિસરને છે તે વિવિધ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। સાથે સાથે કહી શકાય કે ફૂલો તેમજ જે કહી શકાય કે ફૂલો છે તે દેશના 8 વિવિધ રાજ્યો તેમજ નેપાળ તેમજ થાઈલેન્ડ અને શ્રીલંકાથી વિવિધ છે તે 48 વિવિધ પ્રકારના ફૂલો છે તે મંગાવવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારના ફૂલોથી સમગ્ર મંદિર પરિસર છે તે અત્યારે સુશોભિત કરવામાં આવ્યું છે। બીજી તરફ કહી શકાય કે જે ભક્તો જે દર્શનાર્થે આવતા ભક્તો છે તેમને કોઈ જ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઉત્તરાખંડ સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેમજ જે કેદારનાથ ધામનું વહીવટી તંત્ર છે તેને તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે। બીજી તરફ કહી શકાય કે જે ભગવાનની જે કહી શકાય કે જે કેદારનાથ ભગવાનની ડોળી હતી એ ગઈકાલે જ કેદારનાથ ધામ પહોંચી હતી। બીજી તરફ આ વર્ષે 6 મહિના સુધી જે બાબા કેદારનાથનું મંદિર છે તે ખુલ્લું રહેવાનું છે અને તેની સાથે સાથે 25 લાખ જેટલા ભક્તો છે તે દર્શનાર્થે આવે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજે કહી શકાય કે જે બાબા કેદારનાથ મંદિરનો આજે પ્રથમ દિવસ છે જે ખુલી ગયું છે, તેને લઈને 11,000થી વધુ લોકો છે તે આજના દિવસે દર્શન કરે તેવો અત્યારે વહીવટીતંત્રને એક અંદાજિત છે। બીજી તરફ કહી શકાય કે સમગ્ર મંદિર પરિસર છે અત્યારે સુશોભિત કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં તે ભક્તો છે તે અત્યારે દર્શનાર્થે જોડાઈ ગયા છે। કહી શકાય કે જે કર્ણાટકનો પરિવાર છે તે પ્રથમ દર્શન કરશે, ત્યારબાદ સમગ્ર જે ભક્તો છે તે લોકો દર્શનાર્થે જે કતારમાં ઉભેલા છે તે લોકો પણ દર્શન કરશે। કહી શકાય કે જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી સહિતના જે રાજ્યો છે તે રાજ્યોમાંથી વિવિધ પ્રકારના 48 જેટલા વિવિધ પ્રકારના જે ફૂલો છે તે ફૂલો મંગાવવામાં આવ્યા હતા। ફૂલોના દ્વારા સમગ્ર કેદારનાથ ધામ છે તેને સુશોભિત કરવામાં આવ્યું છે। કેદારનાથ ધામ આજથી 6 મહિના સુધી
સુધી જે ભક્તો માટે છે તે દર્શનાર્થે ખુલ્લું રહેશે. તેને બીજી તરફ કહી શકાય કે ભક્તો કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર દ્વારા પણ જે કઈ વ્યવસ્થા કરવામાં આવે છે તેના દ્વારા પણ કેદારનાથ ધામ પર દર્શન કરી શકે છે. તેમજ જે 4 ધામ પૈકીનું એક ધામ બદ્રીનાથ ધામ છે તેના પણ 4 મેના રોજ દરવાજા ખુલશે. કહી શકાય કે ગત 30 એપ્રિલના રોજથી જે 4 ધામની યાત્રા છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે કેદારનાથ ધામના છે તે કપાટ ખુલી રહ્યા છે. ત્યારે કહી શકાય કે સીએમ પુષ્કરસિંહ ધામી સહિતના જે આગેવાનો છે તેમાં ત્યાંના સ્થાનિક સંતો મહંતો છે તેમની હાજરીમાં કપાટ ખુલી ગયા છે. અને સાથે સાથે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો છે તે કેદારનાથ ધામ પહોંચી ગયા છે. અને આજે પ્રથમ દિવસે અંદાજે 11,000થી વધુ ભક્તો દર્શન કરે તેવો એક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ કહી શકાય કે જે ભગવાનની પંચમુખી ડોળી હતી જે ગઈકાલે જ કેદારનાથ ધામ પહોંચી ગઈ હતી. સાથે સાથે કહી શકાય કે પ્રથમ છે તે ગર્ભગૃહની અંદર જે ભીષ્મ શણગાર કરવામાં આવ્યો હતો તે દૂર કરવામાં આવે છે. ત્યારબાદ કહી શકાય કે જે રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવતાંડવ સ્તોત્રની સાથે સાથે જે ભીષ્મ શૃંગાર કરવામાં આવ્યો હતો તે દૂર કરવામાં આવશે. દૂર કર્યા બાદ ભક્તો માટે દર્શન છે તે શરૂ કરી દેવામાં આવશે. જી આભાર જય માહિતી બદલ. અને આ સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે. બાબા કેદારનાથના કપાટ ખુલી ગયા છે. પ્રથમ પૂજારી સહિત 4 લોકો અંદર પ્રવેશ મેળવશે, પૂજા વિધિ કરશે અને તે બાદ ભક્તોને અહીંયા પ્રવેશ આપવામાં આવશે.